યાર ડીજે માં છે, ડીજે માં છે. જય માતાજી, જય ગિરનાર. કેમ છો મિત્રો? તો આજે આપણે પૂનમ છે એટલે આપણે 5 થી 6 વર્ષથી આપણે મિત્રો સાથે પૂનમ ભરવા જાય છીએ. એટલે આજ સાંજનું પૂનમ એટલે કટાણે જાય એટલે સવારે આપણે વહેલી સવારે આપણે પૂનમની આરતી, માતાજીની માં ચામુંડમાની આરતી આપણે લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો આગળ હતા અહીંયા આપણે આ દુકાને આવે છે અને આપણે આપણા મિત્રની કાળુભાઈની દુકાન છે. જય માતાજી કાળુભાઈ. જો આપણે આ કાળુભાઈની આપણે દુકાન છે અને વીર વસરાજ દુકાનનું નામ છે. અને અમે જો હંતાઈ ભાઈઓ હંતાઈ છીએ ને જવાના છીએ અને ભેગા અમે હંતાઈ જવાના છીએ. ઇકોવાળો ભાઈ માણકવાડાથી આવે છે તો આગળ અમારા મિત્ર આવે એટલે મિત્ર સાથે એમને મુલાકાત કરાવવું ને હંતાઈ આગળ ભેગા જ છીએ અમે. ચાલો આગળ હજી આપણે જઈ. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. મિત્રો આપણે બાલોટથી નીકળી ગયા છે, મિત્રો હંતાઈ ભેગા છે અને ભાઈને આપણે ઇકો ગાડી છે એમાં સીએનજીમાં ગેસ ભરાવે છે. જો આ આપણે ગાડી છે અને આપણા મિત્રો સાથે જય માતાજી. આપણે આ જગદીશભાઈ છે, જયેશભાઈ, ભાવેશ ભુવા, અમારે ભુવાજી પણ ભેગા છે અને અમારા કાળુભાઈ છે. આ જય માતાજી ભાઈ. અને અમારા ડ્રાઈવર પેમેન્ટ કરવા ગયા છે ઓલ બાજુ. મિત્રો માલધારી હોટલમાં આપણે કે ચા પાણીની છે તો અહીંયા જો મિત્રો હંતાઈ ભેગા થઈ ગયા છે એટલે અહીંયા હંતાઈ સૌ સાથે મળીને ચા પાણી પીશું. અને માલધારી હોટલ છે રાજકોટ રોડ માથે. આ ડ્રાઈવર અમારા એટલે હંતાઈ અમારા સભ્યો છે. હંતાઈ જોઈ લ્યો તમે. જય માતાજી. જો એટલા હંતાઈ મિત્રો છે અને ચાલો ચા પાણી પીવો હોય તો અને સમજ્યો ને કે રાત્રિના આપણે 11 વાગી ગયા છે. આગળ જોઈ ચા પાણી પીને આગળ આપણે જવાનું છે આ ચામુંડમાના દર્શન કરવા. જઈને જોઈ ચોટીલા ભૂગી ગયા છે અને આપણે દુકાન છે નારિયેળની તો શ્રીફળ માતાજીના લઈ લઈ. અને મિત્રો જો આપણી ગાડી પણ અહીંયા આગળ ઊભી ગઈ છે અને આપણા માણસો અહીંયા ઉતરી ગયા છે. તો આ રીતનું ને અહીંથી આપણે માતાજીનું પ્રસાદ કોઈ બી વસ્તુ લેવી હોય તો અહીંથી આપણે મળી જશે. અહીંથી આપણે આ ગેટ બંધ છે પેલા દ્વાર છે. અહીંથી સાઉન્ડમાં આપણે એટલે પગથિયાથી જ ગેટ બંધ છે એટલે 2:30 વાગે ગેટ ખુલશે ને 3 વાગે આરતી ચાલુ થશે. અને અહીંનો માહોલ પબ્લિકનો આપને તમને 1:30 વાગ્યાનું દ્રશ્ય બતાવું છું. બધું મિત્રો હંતાઈ આપણે ભેગા થઈ ગયા છીએ એટલે એક જ ગામના છીએ. જય માતાજી. અને જો તમને અહીંનો માહોલ આ હંતાઈ આપણા બાલોટ ગામના છે. અને બોલો ચામુંડા માત કે. છૂટી પડો બેલો રવિયા એ સગા આઈલ ને. હાલો જય ભાઈ એક તો અહીંયા પૂનમ ભરવા આવ્યા છે ને સાકર ફૂલ આવી ગઈ છે. માણસો કોઈ દેખાતા નથી ને જો તમે આ આટલો માહોલ છે આમાં માણાય પણ ઝાખા થઈ ગયા જોઈ લો. હજી તો ઉપર ચડવાનું બાકી છે. અહીંયા ગેટ હજી ખુલ્યો નથી ને
શ્રીફળ વધેરવાનું અહીંયા જગ્યા છે અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અહીંથી નીચે આપણે આવતા જ અહીંયા છીએ તો ટાઉનમાં સવારી છે, ત્રિશુલ છે. હાલો ક્યાં લાઈવ કરી દઉં? નાનું હો, મોટું નહીં આખું. જય માતા. હા ભાઈ, માતાજીનો પ્રસાદ કહેવાય એટલે આપણે કરવું પડે. આપણે માતાજીનું મંદિર છે એની નીચે જ આપણે હોલમાં આપણે નીચે મંદિર ઘણા બધા આવેલા છે. જો આપણે એમાં દર્શન કરીએ. સંતોષી માતાજીનું મંદિર છે આ. ખોડિયાલ માતા, જય માતાજી. સાતે બેનું જો તમે દર્શન કરી રહ્યા છો તમે. અને ઘણા લોકો અહીંયા પણ હનુમાન ચાલીસા એટલે ચામુંડમાની ઘણી ચાલીસા છે, પણ એમાં આપણે વાસીને એનું જો અંદાઈ મૌનમાં બેઠા છે. અંદાઈ આ તો દેવોની ભૂમિ છે એટલે કહેવામાં એવું આવે છે કે અહીંયા એક ગુજરાતનું પ્રાચીન એક એવું મંદિર છે ચામુંડમાનું, એટલે કાંઈ ઘટે નહીં અને સાચા છે. હાજરો હાજર તમે પણ ક્યારેક આવજો અને બહુ મજા આવશે. ચાલો આગળ હજી જોઈએ આપણે. હા એમ એટલે બોલો ચંડી ચામુંડા માતા કી જય. લાલુ તો મિત્રો, વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પ્રતાપ ચાવડાને જરીક સપોર્ટ કરજો. ચાલો નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા. જય માતાજી, જય ગિરનારી.